નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગત લોકસભા ચૂંટણીના પરિણામમાં ભાજપ સરકારને 2019ની સરખામણીમાં 60થી 70 જેટલી બેઠકોનું નુકસાન પડ્યું છે અને આ નુકસાનમાં ક્યાંક ને ક્યાંક સરકારને આ કરોડો દેશના સરકારી કર્મચારીઓની નારાજગી, યુવાઓની નારાજગી, મહિલાઓની નારાજગી, મધ્યમ વર્ગની નારાજગી અને સાથે જ ખેડૂતોની નારાજગી વગેરે જેવી જે અલગ અલગ જે સંવર્ગો છે દેશના, જેમની નારાજગીનો ભોગ સરકારે બનવું પડ્યું છે। હવે સરકાર દ્વારા મિત્રો સફાળી જાગી અને સરકાર આ કર્મચારીઓ સાથે જ મિત્રો વિવિધ વર્ગો છે જેમનાથી સરકાર નારાજ ચાલી રહી છે તેવા લોકોને મિત્રો સરકાર પોતાની તરફ આકર્ષવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે અને લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ પરિણામ આવ્યા બાદ નવી સરકારની રચનાની સાથે જ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનરો માટે મિત્રો જે છે તે નવી સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે। મિત્રો પેન્શનરોને હવે 10 નવી પેન્શન સ્કીમોનો સીધો લાભ સરકાર દ્વારા આપવામાં આવશે તેવો પરિપત્ર ગત રોજ નાણાં વિભાગ દ્વારા જે છે તે બહાર પાડી દેવામાં આવે છે। આજના વિડીયોમાં જાણીએ કે કેન્દ્ર સરકારે પેન્શનરો માટે કઈ કઈ સેવાઓ શરૂ કરી છે અને કઈ કઈ 10 સેવાઓ સરકાર જે છે તે મિત્રો હવે ડોર ટુ ડોર દરેક પેન્શનરને પહોંચાડશે અને આનાથી સરકારી જે પેન્શનર છે તેમના જીવન ધોરણમાં શું ફરક પડશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો કેન્દ્ર સરકારે પેન્શનરો માટે શરૂ કરી આ સેવા, મળશે 10 પેન્શન સ્કીમનો સીધો લાભ। કેન્દ્ર સરકારે પેન્શનરો માટે ઘણી નવી સુવિધાઓ જાહેર કરી છે, જેમ કે વોટ્સઅપ પર પેન્શન સ્લીપ, ટોલ ફ્રી નંબર પર મદદ, ઘર બેઠા બેન્કિંગ સેવા, કર મુક્તિ, તબીબી સ્વાસ્થ્ય વીમો લાભો અને કોઈપણ બેંકમાં જીવન પ્રમાણપત્ર જમા કરવાની સુવિધા વગેરે જેવા લાભો સરકાર દ્વારા ગતરોજ જાહેર કરી દેવામાં આવ્યા છે। મિત્રો કેન્દ્ર સરકારે પેન્શનરો માટે ઘણી મહત્વની જાહેરાતો કરી છે, જેનાથી દરેક દેશના અંદાજે 1 કરોડ જેટલા કેન્દ્રીય પેન્શનર્સ અને બીજા અન્ય જે રાજ્ય સરકારના પેન્શનર્સો તેમને આ સુવિધાનો લાભ મળશે। આ સુવિધાનો ઉદ્દેશ પેન્શનરોની પેન્શન, આરોગ્ય અને અન્ય જરૂરિયાતોનું ધ્યાનમાં રાખવાનો છે। આવો આ નવી સુવિધાઓ વિશે વિગતવાર જાણીએ। પહેલું છે મિત્રો વોટ્સઅપ પર પેન્શન સ્લીપ। હવે પેન્શન ધારકો તેમની પેન્શન સ્લીપ, બાકીની સ્લીપ વોટ્સઅપ પર મેળવી શકશે। તેમણે આ માટે 9022690226902226 નંબર પર તેમના મોબાઈલ નંબરમાં સેવ કરવાનો રહેશે અને આ નંબર પર હાય લખી મોકલવાનો રહેશે। આ પછી તેમની પેન્શન સ્લીપ સીધી તેમના વોટ્સઅપ નંબર પર આવશે। ટોલ ફ્રી નંબર પર મદદ, જો પેન્શન ધારકો કોઈપણ પ્રકારની સમસ્યા, હેરાનગતિ અથવા તો એકલતાનો અનુભવ કરતા હોય તો તેઓ ટોલ ફ્રી નંબર 14567 પર કોલ કરશે। આ નંબર પર તેમની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે અને તેમને જરૂરી મદદ મળી રહેશે। ભ્રષ્ટાચારની ફરિયાદ, જો કોઈ પેન્શનર પાસે કોઈ સરકારી કચેરીમાં લાંચ માગવામાં આવે તો તેઓ 9594401866 નંબર પર ફરિયાદ કરી શકે છે। આ હેલ્પલાઇન પર તેમની ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે। ઘેર બેઠા બેન્કિંગ સુવિધા, જો પેન્શનરો બેંકમાં જઈ શકતા નથી તો તેમના માટે હોમ બેન્કિંગ સુવિધા આપવામાં આવશે। આ માટે તેમણે માત્ર નજીવી ફી ચૂકવવી પડશે અને બેન્કિંગ સાથે સંબંધિત તમામ કામ ઘરે બેઠા કરી શકશે। કર મુક્તિની વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો એટલે કે 60થી 80 વર્ષ એ 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં। સુપર સિનિયર સિટીઝન એટલે કે વિશિષ્ટ વરિષ્ઠ નાગરિકોની વાત કરીએ કે જેઓની ઉંમર 80 વર્ષથી વધુ છે તેઓ 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં। 75 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોને આવકવેરા રિટર્ન ફાઇલ પર કરવાની જરૂર નથી। તબીબી આરોગ્ય વીમા પર ડિસ્કાઉન્ટ, પેન્શનરોને મેડિકલ એન્ડ ઇન્સ્યોરન્સ પર રૂપિયા 50,000 સુધીની આવકવેરામાં છૂટ મળે છે। આ સુવિધા દેશના તમામ પેન્શન ધારકોને લાગુ પડે છે। વાત કરીએ આગળની સુવિધાની તો પોસ્ટ ઓફિસ બચત પર લાભો। પોસ્ટ ઓફિસ બચત ખાતું ખોલવા પર પેન્શનરોએ જમા કરેલ નાણાં પર કોઈ આવકવેરો ચૂકવવો પડતો નથી। ઉપરાંત સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કરવાથી 8.2% વ્યાજનો લાભ મળે છે। આગળ છે મિત્રો પુનઃપ્રાપ્તિ પર થોભો, એટલે કે સેવા દરમિયાન વધુ ચૂકવવામાં આવેલી રકમ વર્ગ 3 અને 4 પેન્શનરો પાસેથી વસૂલવામાં આવશે નહીં। આ ઉપરાંત નિવૃત્તિ બાદ પેન્શનરો સામે કોઈ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં। જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સુવિધા, પેન્શનરો હવે કોઈપણ બેંક શાખામાં જઈ તેમનું જે છે તે મિત્રો જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે। આ સુવિધા માટે તેમના માટે કોઈપણ શાખામાં ઉપલબ્ધ છે, પછી ભલે તેઓ કોઈપણ બેંકમાં ખાતામાં હોય। પાસબુક પર પીપીઓ નંબર, કેન્દ્ર સરકારે તમામ બેંકોને પેન્શનરોની પાસબુક પર પીપીઓ નંબર લખવાની સૂચના આપી છે। આ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને તેનાથી નુકસાનની સમસ્યા ઓછી છે। મિત્રો નવી સિસ્ટમ, તો પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગે આ સિસ્ટમ તૈયાર કરી છે। પેન્શનરો હવે ટોલ ફ્રી નંબર 1818022148 અથવા તો વોટ્સઅપ નંબર 7589002148 પર સંપર્ક કરી તેમની સમસ્યાઓનો ઉકેલ મેળવી શકે છે। કેન્દ્ર સરકારની આ સુવિધાઓ પેન્શનરોનું જીવન સરળ અને સુવિધાજનક બનાવવા માટે છે। તેમનો ઉદ્દેશ્ય પેન્શન ધારકોને તેમના પેન્શન, આરોગ્ય અને અન્ય જરૂરિયાતોમાં સગવડ પૂરી પાડવાનો છે। આમ મિત્રો સરકાર દ્વારા પેન્શનરોને સીધી 10 સુવિધાઓનો લાભ જેવી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ કે તરત જ ચૂકવી દેવામાં આવે છે। આપ સૌ જાણો છો તે પ્રમાણે
ગત લોકસભાની ચૂંટણીમાં જે રીતે ભાજપ સરકારને નુકસાન પડ્યું છે તે રીતે મિત્રો ભાજપ સરકાર હવે આગામી 2029 સુધી આ તમામ સરકારી કર્મચારીઓને અલગ અલગ લાભો સમયસર આપી અને તેમની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરશે મિત્રો. આવા દેશના કરોડો કર્મચારીઓની આ સરકાર દ્વારા 10 સ્કીમનો લાભ આપવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.